પ્રજાની ભક્તિ થકી એને ઉમૈયા મોટી ઈશ, અમને થોડું ઘણું આવડે તો એની તમે હૃદયનો ધરજો રીશ. ભવ એટલે ભગવાન સદાશિવ અને આય એટલે માં ઉમૈયા, એમની આ અમારી વરદાય વસ્તુ. અને લોકથી ગામડાનું અમારું મનોરંજન, નહીં સ્ટેજ નહીં રંગમંચ, ખાલી ગામથી પ્રજાની વચ્ચે વર્તુળાકાર જગ્યા કરીને વચ્ચે અમારે રમવાનું. પણ એ સમયમાં આજથી 700 વર્ષ પહેલાં 1400ની સાલમાં અમારી ભવાઈની રસૂઆત થઈ છે, અલાઉદ્દીન ખિલજીના વખતથી, અમારા અસાહિતની. ત્યાંથી અમારું આ ગામથી મનોરંજન, ગામના કુરિવાજો, સમાજના કુરિવાજમાંથી આ જન્મેલી ભવાઈ છે. સમાજના કુરિવાજોને અમે કાયમ દૂર કર્યા છે, એના પ્રયત્ન કર્યા છે. બીજું, અમારા ભવાઈના જે રંગલા છે, સંસ્કૃતમાં જેમ વિદૂષક આવે એમ અમારો રંગલો આવે. એ તમને જ્ઞાન સાથે ગમ્મત આપે છે સાહેબ, ગમ્મત સાથે જ્ઞાન આપી દે છે. ગંગા કી પાવનતારું લાગણી હેમા કી જામે અને અસહિત કીર્તિ કી કલગી લગવાઈ है. धर्म कर्म मान मर्यादा और गौर यजमान की रीति सिखवाई है. नवे रस नातों ने ज्ञान और गोष्ठी सह भव और भवानी की भक्ति दिखवाई है. देवयूं भनत मनोरंजन के साथ साथ गुढ़ तत्व ज्ञान में हमारी भवाई की सवाई છે. આવી અમારી ભવાઈ લઈ અને આવે છે મિત્રો. ગણપતિનું આહવાન ભારતીય શાસ્ત્રમાં હોય જ. અમારા આશાદિત્ય ઠાકરે 360 વેશ રચ્યા છે, એમાં અમારા ગણપતિની પહેલો વેશ રચેલો છે. તો હવે અમારા ગણપતિની શરૂઆત થશે. જય હજો જય હજો, જય સોમનાથ, જય સોમનાથ. પ્રથમ પેલા સમરી હેવા સુંદરા રે મારા વિઘન હરો. કાલીને બોલાવો વિઘ્ન હરવા માટે. મા દેવી હે જગદંબા, આ સર્વના વિઘ્ન હરો. જો જો જય મા મારી કાલી કમાણી. મા શક્તિ તું દીન દયાળી, મા શક્તિ તું જય મા મારી જય મા કાળી. खिचड़ा कूट। अरे तारा भूखा काढ़ी नाखे हवे 10 जना छे 10 जना भूखा काढ़ी। हाँ भूखा काढ़ी नाखे। जो सांभळ विदुर साक આજે આ દેવના દેવ મહાદેવ એટલે કે સોમનાથ મહાદેવ અને એની અંદર આ સંસ્કાર ભારતી એના તમે મહેમાન છો। તો તમારી પાસે જે કાંઈ કલા હોય છે, કાંઈ કલા
મારી પાસે કલા તો ભરપૂર છે ભાઈ. એમને તો એવી કલા તમે રજૂ કરો આ ડાયરાનું મનોરંજન થાય અને પ્રેક્ષક રાજી થાય તો મારી તમને એક વિનંતી છે. બોલો બોલો. આ તમારો હાથ રહ્યો ને હા, અહીંયાથી કાપી નાખો. હા, એટલે આ ડાયરાએ નક્કી કર્યું છે કે તમને હોનાનો વેઠ આપવાનો છે. આ અમારું ભવાઈના ગીતો છે એની અંદર ઘણી વખત સમસ્યાઓ બહુ હોય છે. એવું આ ભવાઈ ગીતની અંદર કારણ કે આખી રાતનું હોય પણ અમારે ટૂંક સમયમાં ખાલી ડેમાં પૂરતું આપની સમક્ષ બાપુ આનંદ કરીશ. એમ ચુકાઠાના અમે પંખીડા બાપુ લંડન ને અમેરિકા જઈ આવેલો છો. આપણી આ ભવાઈ છે, આપણી આ ભવાઈને ઉજળી કરી બતાવી હોય તો આ પ્રેક્ષક જોઈએ. ખાખરાળા ગામ, મોરબી જિલ્લો, મોરબી તાલુકો અને પોતે શિક્ષક છે પણ એને ભવાઈનો શોખ છે. દર પેઢી થયા આ ભવાઈ એમના ફાધર સ્વામી વિવેકાનંદ લોક ભવાઈ મંડળ ઘણા રાજ્યો અને ઘણા બહારના વિદેશના કાર્યક્રમ કરીને આવ્યા છે. અને અમારા આજે અહોભાગ્ય કે મહાદેવજીનું સાનિધ્ય અને સંસ્કાર ભારતી એના તરફથી મળેલું અમને આમંત્રણ. સદાશિવ દાદા સંસ્કાર ભારતીનું જે કરે એવા અમારા વ્યાસના આશીર્વાદ. એ હા કોઈ ગોકુળ મથુરામાં જાય રે એ લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો પણ ઘટને પનિહાર ભરવા વન વગડાની મોજાર નમણી પણ ઘટને પનિહાર ભરવા
ઘૂંઘટડો તાણી કોઈની ગાગર છલકાય કોઈના મુખડા મલકાય કોની ગાગર છલકાય કોના મુખડા મલકાય એ ગાગર કાઠેલી તો દોર ભીંજાય સાડલાની કોર ભરવા પાણી રે ઓ તાણી રે વન વગડાની મોજાર પાણી રે હીરો ઘૂંઘટડો તાણી સામા ડુંગરાની કોર મારા ચિતડાનો ચોર ડુંગરા હમે કોક બેઠું છે ઈ મને સામા ડુંગરાની કોર મારા ચિતડાનો ચોર. આછો આછો રૂપનો દોર મીઠો હીરો ઘૂંઘટડો ભવાની આ જ મજા છે. પુરુષ સ્ત્રીનું પાઠ ભજવે અને એના સામે શરતો થયેલી છે રાજા રજવાડાઓમાં કે આ સ્ત્રી છે પુરુષ એવો. બરાબર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. ભવાઈને માણો અને હા, જય માતાજી. અને આ અમારા ડાગલાભાઈ રહ્યા એમનું બાપુ આ 12 તારીખે હનુમાન જયંતિએ મોરારી બાપુ ભવાઈનો એવોર્ડ આપીને એમનું બહુમાન કરે છે. આ અમારા પ્રાણભાઈ વ્યાસનું સાહેબ. તે પહેલાં ભવાઈનો એવોર્ડ એને મેળવેલો છે. એના પપ્પા બાપભાઈ વ્યાસને ગુજરાત સરકારે ગૌરવ એવોર્ડ આપેલ છે. જય માતાજી.